લક્ષિત 2 વખતથી કે હાર બોલે રહેવા દો રહેવા દો. હવે મને ફાવે નહીં એટલે હું કાઢી નાખું. તો એક મહાપુરુષ વડીલ મોટા એ મને ઘરક્યું કરે. મને કે રહેવા દેતા હોય તો નિર્વાણી નથી થવાનું કે. હવે ભાઈ નિર્વાણી રહેવા સારું જ કાઢી નાખતા હોય, પણ હવે પછી કે અને વડીલ ઘરક્યું કરે એટલે પછી આપણે વધારે નિર્માણી થઈ જવું. પણ બોલો આજે જોગાનું જોગ એવું થયું દર્શન કે સ્વામીજીની જ બધી મૂર્તિઓ આવી એટલે પ્રશ્ન જ આવ્યો નહીં. બોલો ભગવાન આપણું કેટલું બધું રાખે. ખ્યાલ આવે છે તમને? મને બધા મહિનો રજા આપો. મુદ્દાની વાત ત્યાંથી થોડું પ્રસન્ન સ્વામી મને કહે કે બધું થોડો મહિનો સાચવી લેજો. તો મે મહિનો જૂન મહિનો 2000 લીધું. શ્રીજી મહારાજે ચરિત્ર શું કર્યું હતું આ અધૂરું કહ્યું પ્રસન્ન સ્વામીએ. અહીં બધા 3 વાગ્યા સુધી બરોબર મંડ્યા અને રાત્રે તો એવી સુંદર મસ્ત મજા આવે એવું જે લોકો સિટીમાં રહેતા હોય એ લોકોને કેવું અઘરું લાગે. અને અહીં રહે ને તો શરીર એકદમ હળવું ફૂલ થઈ જાય. 3 વાગ્યા સુધી એવો સુંદર પવન ચાલતો હતો. તો રૂપમ બધું બાંધતો હતો ને તો પકડીને બાંધવું પડે એવું ચાલતું હતું. અને પ્રાત સમયે રવિ ઉગતા પહેલા આજે એવું થયું લાઈટો ગઈ. 2-2:30 વાગ્યા સુધી ના આવી અને જેવી આવી તે હું તો મને થોડું સહન થાય નહીં. હું અહીં ગાદી નાખીને સૂતો તો મને કોણે ગાદી નાખી આપી મને યાદ નથી આવતું. કોણે નાખી આપી? મને મનોહર સ્વામી નહીં કોઈ સમર્થ હે. સમર્થ નામ બહુ મહત્વનું છે. આપણને ખબર છે બધી જગ્યાએ અલગ અલગ જય બોલાવે ને. આપણે બોલાવીએ દ્વારિકાધીશ કી જય. તમને ખબર છે આ એક જય બહુ અદભુત છે પણ આપણને પેલી ટેવ પડી ગઈ એટલે ખ્યાલ નહીં આવતો. બોલો બોલજો હા બધા. રણ છોડ રાય કી બોલો. આવી જય બોલાવે પણ શ્રીજી મહારાજની જય છે ને એટલે. બાકી જે રણ છોડીને ભાગી ગયા હોય એનું નામ રણછોડ છે અને એ જય બોલાવાની આપણે બોલાવતા હોય. બરોબર? આપણને ખબર નહીં પડતી, આપણને પેલી ટેવ પડી ગઈ છે. બહુ બધી જય છે. જય ગણેશ, જય માતાજી, જય અંબે, જય માડી એવું કંઈક છે ને. તો બધી બહુ જય છે. એમાં પછી આ તો કેટલી બધી ફેમસ છે આપણે હમણાં. જય શ્રી રામ બહુ ફેમસ. હા ને? હિન્દુત્વ બતાવવું હોય એટલે આપણે ત્યાં જય શ્રી રામ જય શ્રી રામ. મહારાષ્ટ્રની અંદર એક સંત થઈ ગયા. કોણ? બોલો નામ. હા, રામદાસ સ્વામી. તે રામદાસ સ્વામી એમણે જે જય નું નિર્માણ કર્યું ને એ ભગવાન રામચંદ્રના પરમ ઉપાસક એવું સમજો કે ભગવાન રામચંદ્રનું જ અવતાર કહેવાય એવું એમનું કર્તૃત્વ. અને એમણે જે જય આપી છે એ આપી છે જય જય રઘુવીર સમર્થ. એમ કે રઘુવીર છે તો બરોબર, રઘુવીર તો છે જ પણ સમર્થ છે, ઢીલા પોચા નથી. શું
બોલો આપણે જય રણછોડ બોલાઈએ અને બરોબર રણની અંદર જીતીને આવીએ. બોલો કેવી છે જયની અંદર તાકાત, કેવી છે? તમને એવું થતું હશે કે હું થોડો વિષયાંતર કરી રહ્યો છું, પણ હું જે વાતનો વિચાર કરું છું ને, મને આમ આવી જ સભા ચાલવા દેવાની પ્રશંસા, મજા આવે. સ્વામીજીના ગુણાનુવાદ આમ ચાલે ને તો પિયર કોણે વાલું ના, ખ્યાલ આવે છે? પિયર બધાને વાલું હોય. ભાઈઓ નહીં સમજી શકે એ વાતને. એમને પિયર ક્યારે લાગે? પેલી કોક એના પિયરમાં જાય ત્યારે. નહીં કરણ? હા. અર્ધાન ખ્યાલ ના આવ્યો હું શું કહેતો હતો. પણ સ્વામીજીની વાત થાય ને તો આમ હમણાં મને બહુ જ આનંદ થયો. હા, આજે જ આ બુકનું આવવું ચંદુ કાકાએ આજે મોકલ્યું. ચંદુ કાકાએ 5 થી 6 પાન ઉપર સૌજન્ય લખ્યું છે કે સીપી ચૌહાણ, સીપી ચૌહાણ, સીપી ચૌહાણ. 5 થી 6 પાન ઉપર લખ્યું છે. મને ખરેખર એટલો બધો આનંદ થયો ને, એમ સ્વામીજીની બધી સ્મૃતિ અંદર એવી પ્રત્યક્ષ સ્મૃતિ થાય. હમણાં મારે વિજય મામાના ઘરે જવાનું થયું હતું. હું તમને સ્મૃતિની વાત કરી રહ્યો છું. પ્રાગટ્ય દિવસ ઉજવવાનું શું, એનું આપણે એક કારણની ચર્ચા કરીએ છીએ. વિજય મામા છે હતા ને, વિજય, તો એમના ઘરે તો કુંડળવાળા સ્વામીએ જે એનિમેશનની આખી એ બનાવી છે, એમના ઘરે એ ચાલતું હતું. સ્વામીજી એટલો બધો તાપ લાગે ને એવો ધગી ગયેલો ને હું, અને હું જઈને બેઠો, અને પછી એમની ત્યાં એક બહુ મોટી સ્ક્રીન છે ટીવીની, ખાસી મોટી છે. અને કદાચ ઈશ્વરનગર કોઈએ બહુ પહેલા જોયું હોય તો આપણે હરિકૃષ્ણ મહારાજ પધરાવેલા ને, અને નીચે ટીવી હતું. ખ્યાલ છે કોઈને? કેટલા જણને ખ્યાલ છે પ્લીઝ? બરોબર. તો એક બહુ મોટા ભગત આપણે ત્યાં આવેલા, એ મને મને આપણને તો ખ્યાલ નહીં આવું, પણ બહુ સુંદર વાત કરેલી કે બોલે બધાના ઘરે ઠાકોરજી ખૂણામાં અને ટીવી મોટા ભીતમાં એવું હોય છે. બોલે તમારા ગુરુને ધન્યવાદ છે કે ટીવી ઉપર તમારા ઠાકોરજી છે. એટલે એવું હતું નહીં, પણ આખું ઉપર મંદિર હતું, એના નીચેના કમ્પાર્ટમેન્ટમાં ક્લોઝિંગ આખું જે એ હતું, એની અંદર ટીવી મૂકી રાખેલું. એટલે મેં કુંડળવાળા જે સ્વામીજી છે એમની જે આખી એનિમેશનની એ હતું, ભગવાન રાસ રમે ને કથા કરે ને વચનામૃત, એ બધું મને, એટલે હું બેઠો એટલે મને એવું થયું કે હમણાં કોક આવશે અને થોડી વારમાં કંઈક બદલશે, બીજું મૂકશે, ત્રીજું મૂકશે. પણ હું બેઠો લગભગ કલાક બેઠો, પણ કોઈ કશું ચેન્જ કરવા જ ના આવ્યું. જે ચાલતું હતું એ ચાલ્યું હતું. બધા હું તમને કહેવા એ માંગુ છું, હમણાં હું અને પ્રસન્ન સ્વામી એક દિવસે અહીં
ઠાકોરજીની રૂમ પાસે બેઠા હતા અંદર રૂમમાં, અને રાત્રે અમારે, કારણ કે સહજ એવું થતું હોય અમને 11 વાગ્યા પછી સમય મળતો હોય, પછી હું બેસીએ એટલે રાતના 2 વગાડીએ 3 વગાડીએ, આનંદ આવે અમને. પછી સવાર થોડું વહેલું મોડું થાય, તમારે અભાવ નહીં લેવાનો. શું તમને બધાને પાછું એવું થાય કે આવું, પણ આપણને શું દિવસની ખબર હોય છે, રાતની ખબર. હવે તો બહુ સમદુખિયા હશે મોબાઈલના લીધે મારી જોડે, પણ અમારે કઈ મોબાઈલના લીધે દુખિયા નથી. હવે અમારા ભજનમાં હોય આ તે થોડું મોડું થતું હોય. જુઓ ને, કાલે જ 3 વાગ્યા, પછી અમારે તો પથારી આડા પડવામાં લગભગ 4:15 જેવું થયેલું. અમારે આ પરેશભાઈ છે રાત્રે 3 વાગે સુવા પડે. સવારની આરતી નથી આવતા, પણ એનો ગુણ છે. એનો ગુણ છે. સાંજે સ્વામીજી 6:45-7 થાય એટલે પરમ સ્વામી સેજ આગા પાછા હોય, પણ પરેશભાઈ આવીને ઉભા હોય, જય જ્ઞાન ગુણ સાગર ચાલુ થઈ જાય. હું તમને સ્મૃતિની વાત કરી રહ્યો છું. એટલે હું પ્રસન્ન સ્વામી બેઠા હતા, અને પછી એક હરિભગતે અહીં પણ, હવે અમારે તો કઈ ચેનલ બેનલ અહીં કઈ એવું હોય નહીં સ્વામીજી. અમારે તો એક હરિભગતે સેવા કરેલી, ટીવી મૂકી ગયો તો શું ચલાયું નહીં સંજય કુમાર, ચલાયું જ નહીં. એ પછી એક દિવસ કંઈક ચલાવવા કાઢ્યું તો ચાલુ ના થયું, તો કે તો બગડી ગયું છે એમ. તો રિપેર કરવા આપ્યું, તો પેલો જેના ઘરે રિપેર કરવા આપ્યું ને એ અમને ફોન કરીને કે શું કરો છો આની અંદર? બોલે થર જીવડાના બાજી ગયા છે. એટલે અહીં અમારે કઈ ટીવી ચાલવાની પ્રશ્ન જ ના આવે, કઈ અમને જરૂર. અમારે અહીં બધા યુવકો રહેતા હતા ત્યારે પણ અમારે એટલું બધું. પછી એમના માટે એક હરિભગતે પાછી આ ઉર્વિશભાઈએ સેવા કરી, અને એક ટીવી પાછું અહીં મૂકી ગયા. ઉર્વિશભાઈએ કરી કે કોકે કર્યું હોય, મને બહુ યાદ નથી, પણ તો એટલે અમે પછી બધા કરીએ સ્મૃતિદાન ને આ તે. એટલે હું પ્રસન્ન, તમને બહુ સાચું કહું છું હૃદયથી. હું જો ને કોઈ વસ્તુને ઓછી નથી આંકતો, તમે એવું કમ્પેર નહીં કરો. પણ આનંદની વાત છે ને, હમણાં અમારે આ મનોહર આવ્યો છે તે વિજય થેટે દર વર્ષે ઠાકોરજી સારું કેરીનો ટોપલો મોકલે, તે મોકલ્યો. તે કેસર કેરી તલાલાની હતી. તો જમ્યા ને એટલે કે ના, કેરી બહુ સરસ છે, મીઠી છે એમ. એટલે કેસર હતી એટલે સારી લાગે, તમને બધાને બી લાગે છે. એક હરિભગતને હું શું કીધું, કેવું એમ? તો સ્વામી કેરીને કોણ ના પાડે? હવે આ જવાબ જુઓ તમે. શું પછી વાત કરતા કરતા એકદમ એ વાત કરે કે વૃંદાવનમાં બી સ્વામીજી કેરી બહુ જોરદાર થાય, દશેરી ને આ એ વાત કરે. જો હું તમને સ્મૃતિની વાત કરું છું, પછી ત્યાંથી એ પહોંચ્યા આંધ્રામાં. बोले हमारे आंध्रा में भी बहुत अच्छी अच्छी आम होते हैं, ये होते हैं, बहुत बढ़िया होते हैं. स्मृति का जो शुरू कहाँ से हुआ? केसर केरी से शुरू हुआ. बात कहाँ गई? मथुरा वृंदावन गई, आंध्रा गई, है ना. मेरा कहने का तात्पर्य यह है कि जब हम कहीं पर भी स्वामी जी को सुनते या देखते हैं, तो जो प्रासादिक जो है, उनके साथ बिताया हुआ समय, वो अनुभूति. अभी ये मोक्सी गाम की आज जो बात निकाली, स्वामी जी स्टेज पर विराजमान थे और
मैं एक ही चरण को स्वामी जी के छू पाया, दर्शन किया, और उसमें से जो मैंने तेज का मूलतः ये बातें ऐसी नहीं है कि हर किसी को स्वीकार हो, लेकिन अनुभूति ये चीज है। तो मैं और प्रसन्न बैठे थे और स्वामी जी की जो सब स्मृति है वो हम देख रहे थे। हमारे हृदय में स्मरण चलते रहता है कि स्वामी जी स्मरण चलते रहता है। वो कई बार तो हमारे आचरण में भी स्वाभाविकता दिखता है, क्योंकि हम जिसका चिंतन करते हैं वैसे ही हो जाते हैं, स्वाभाविक है। उसमें कोई साधना नहीं करनी पड़ती, जिसका चिंतन है उसी के प्रकार हो जाना स्वाभाविक है। तो वो आचरण में भी हमारे दिखता है। और मूलतः दुख की बात तो ये है कि हमने स्वामी जी को कितनी श्रेष्ठ अवस्था में व्यवहार, आचरण, भक्ति करते देखा है, फिर भी कई कई बार उतना वो समझ में भी नहीं आता है। आचरण में तो कहां से आएगा, सही है ना। स्वामी जी की जो क्रिया है वो समझ में नहीं आती, तो आचरण में तो कैसे आएगी। लेकिन जैसे 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 स्मृति, कोई बात करने वाला हो, स्वामी जी की आकर बात करे, कहीं स्वामी जी का ये देखें। कई बार ये इधर जो ये लगा है बैनर, तो यहाँ से जाते आते वक्त हरिधाम के कोई सत्संगी होते हैं, वो यहाँ खुद रुकते हैं और पूछते हैं कि ये स्वामी जी का उपक्रम है। हाँ, स्वामी जी का ही है। हम लोग तो दास हैं, हमको तो कुछ समझ में आता नहीं है। स्वामी जी की एक भक्ति के लिए हम जो कुछ कर रहे हैं, आह्लादिकता ये है। कभी कभी बहुत श्रम हो जाता है या कुछ बात समझ में नहीं आती है। मैं आपको फिर से एक बार स्मरण कराऊं कि मैं विजय भाई के घर बैठा था, मैं ऐसा तप्त हो गया था। आप समझते हैं ना कि थोड़ा सा मुझे दिक्कत है, मैं गर्मी सहन नहीं कर पाता हूँ, ये वो। तो मैं उनके घर बैठा और 1 घंटे तक मैंने श्री जी महाराज की, क्योंकि वो जो स्वामी जी हैं कुंडल वाले, उन्होंने भगवान की मूर्ति की जो क्रियाएं हैं, चेष्टाएं हैं, वो बहुत सुंदर कलाकृत की है, बहुत सुंदर की है। आ संतों ने બે ખુરશીઓ આપો ને કોક બેસાડો, વસાઈ છે આગળ એક પાછળ છે, બધી ખુરશીઓ ખાલી છે સંજયભાઈ. રાજુભાઈ બાજુ આવી જાઓ. મને આ બધા એમના મુખારવિંદના દર્શન થાય ને યુવકોના, આ પરમ સ્વામી ને આપો. કઈ છે પરમ સ્વામી? સ્વામીજીના સંતોન કેવું છે બોલો? ખુરશી પર બેસવાનો અભ્યાસ નથી. વાત સાચી છે કે નહીં? આપણા માટે ટૂટ 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 કરે. હા, ખરેખર અહીં તો અમારે તો રોજ જ ઉત્સવ, રોજ જ શું કંઈક ને કંઈક ચાલે જ. પરમ સ્વામી રોજ સવારે 3 વાગે ઉઠી જાય. તમને આશ્ચર્ય ના થયું? તાલી બાલી વગાડો. 3 वागे क्यों बाबा जी? 3 बजे प्रातः हो जाती है ना इनकी, ये स्वामी जी की.
एमने हाथ अड़ाड़े। 3 बजे प्रातः हो जाती है ना इनकी। हाँ, અને રાતના 3 વાગે પ્રસન્ન દાડો પૂરો થાય। બે એ છે, બેવની સેવાઓ બહુ અલગ છે। હું તમને એવું કહું કે અમારે ભલે આપણે આટલા જણ હોઈએ પણ રોજ જ ઉત્સવ, રોજ જ કંઈક નવું, શું કાં તો હું લઈ આવું, કાં તો શ્રી લઈ આવે, શું રોજ જ અહીં કંઈક ને કંઈક હોય। હમણાં મને એક જણ કહે કે સ્વામી 15-20 દિવસ થઈ ગયા, કોઈ મીટિંગ નહીં, શું નહીં। એટલે આશ્ચર્ય થાય હવે તો કોઈ ખરી ભક્તોને હું શું પણ થોડો ટેમ્પરેચરના લીધે થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। શું તો મને તો આવું વાત કહેવામાં બી થોડું ખચકાટ લાગે, પણ આપણને જો સહન કરે ને એ ભગત છે। આપણે સહન નહીં, ગરમી સહન નહીં કરતા, સૂરજની ગરમી સહન નહીં થતી। મહાપુરુષો તો માણસની ગરમીઓ સહન કરી છે, બધાના ફાટે ને મગજો ફાટે ને બધા, એ ગરમી સહન કરી છે। એ તો બહુ અઘરું છે જીવનમાં। શું સાધુ થયા હોય, શું કરવા સાધુ થયા હોય કહો? ભગવાન ભજવા સાધુ થયા હોય? હા, સુખેથી ખૂણામાં જઈને મસ્ત ભજન કરવાનું। આપણી પરંપરા જે આવે આવતો જતો લપડ મારે, જે આવે આવતો જતો લપડ મારે। કોના માટે સાધુ થયા છે? પણ આપણે એ ગુરુ પરંપરાને નમસ્કાર કરીએ છીએ કે જે દિવસે સ્વામીજી એમને એમના ગુરુએ ગાદી આપીને એ દિવસથી જ એ પ્રગટ ગુરુરૂપ હરી છે। ખ્યાલ આવે છે? એમને કોઈ સાધના કરવાની નથી, એમને કોઈ સાધના કરવાની નથી। હું તમને જે વાત કહી રહ્યો છું એ બધું સ્વામીજીના સંદર્ભમાં વાત કરી રહ્યો છું। એકદમ આપણને ઘણી બધી વખત, એટલે હું સ્વામીજીને જોઉં ને રાત્રે 2 અઢી વાગ્યા સુધી સ્વામીજી ખાનગી ચાલતી હોય। અમે હરિધામના કેમ્પસમાં હોઈએ એટલે અનિર્દેશની અંદર ચાલતું જ હોય। સ્વામીજી સભામાં પધારવાનું હોય, બધા હરિભક્તો 4 વાગે 3 વાગે આવી ગયા હોય, બપોરની વાત કરું છું હા, અને સ્વામીજી 5 વાગે આવ્યા હોય તો આપણને શું થાય કે થોડો આરામ વગેરે કરીને આવ્યા હશે કે આવું તેવું, પણ સ્વામીજી ત્યાં અનિર્દેશમાં બેઠા બેઠા બધી ખાનગીઓ પતાવતા હોય અને સ્વામીજી આવીને બેસે અને સ્વામીજીને ખૂબ આનંદ થાય। સ્વામીજીને જ્યારે કોક હરિભક્તો કથા વાર્તા કરતા હોય અને સ્વામીજીને સાંભળવાનો ખૂબ હરખ, અને એ મૂકી અને ખાનગી એટલે હું નકરી ગટર, નકરી ગટર જે સાંભળો। આ યશને પૂછજો, લક્ષિતને પૂછો, આ સચિનને પૂછો, કંટાળે આ લોકો। શું પણ અને સુખ શાનું લેવાનું? કથા વાર્તાનું લેવાનું। સાધુ શાના સારું થયા હોય? કથા વાર્તા ને આનંદ ને ભગવાનનું ભજન ને બધું, હે હરિકૃષ્ણ મહારાજની સેવા, એ બધા માટે હોય। અને કરવાનું હું જે આવે એ કાનની અંદર સ્વામીજી કે તમે ખાનગી સાંભળો ને તમારા કાનના કીડા ખરીને પડી જાય એવી ખાનગી હોય। તમે તો એક ન સાંભળી હોય, સ્વામીજી વર્ણન કરે કોક વખત, એવી ખાનગી હોય અને 24 કલાક સ્વામીજી ચાલતી છે। રાત્રે 2-2:30 વાગે લોકો, તમે જોજો હું વાત કરે કે બોલે આમ બેસવાનું, ધ્યાનમાં બેસવાનું, આમ સૂતા પહેલા બધા ગેઝેટ જે છે એ બધા મૂકી દેવાના। 1-2 કલાક પહેલા સુવાના, 1-2 કલાક પહેલા બધા ગેઝેટ મૂકી દેવાના। પછી આમ કરવાનું, તેમ કરવાનું, માળા કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું અને પછી સુવા જવાનું। ભાઈ 2:30 વાગ્યા સુધી ખાનગી જ ચાલતી હોય અને બોલો તમે ખાનગી, સ્વામીજી ખાનગી આટલી બધી સાંભળે અને સ્વામીજી 15 મિનિટમાં તો નસકોરા બોલાવે, બોલો થાય?
કેટલું બ્રહ્મમય જીવન હશે, કેટલું બધું યોગીજી મહારાજનું અનુસંધાન હશે. સ્વામીજીના મોઢે વારે વારે આ વાત સાંભળેલી સંતો વાત કરે કે હું બોલે અક્ષરધામમાં જઈશ તો યોગીજી મહારાજને શું જવાબ આપીશ, શું જવાબ આપીશ. એના માટે બોલે હું અથાગ પ્રયત્ન કરું છું. શું સાધના, આપણે શું સાધના ચયન કરીએ ખબર છે? ચંદનના વાગા કરાવીશ, અભિષેક કરાવીશ, દૂધનો અભિષેક કરાવીશ, સોનાનો મુગટ ધરાવીશ, હા, ધોતિયા ગાતરિયા ઉડાવડાવીશ. સ્વામીજીએ શું ભક્તિ નક્કી કરી કે ઠોહા ખાઈશ, ગાળો ખાઈશ, તમારી ખાનગીઓ સાંભળીશ. તમને સુખ્યા કરવા માટે, તમને અક્ષરધામમાં લઈ જવા માટે, તમે યોગીજી મહારાજને ગમો એના માટે, એટલે તમે એટલે આપણે, એના માટે જે જે કંઈ કરવું પડશે એ બધું હું કરીશ. જો એ ભક્તિનો પ્રકાર કેવો છે. એટલે ઘણી બધી વખત આપણને છે ને સત્પુરુષને મૂલવવામાં ભૂલ પડી જાય. આપણને એવું લાગે કે આ નથી કરતા, પેલું નથી કરતા, ઢીકણું નથી કરતા, આવું નથી વર્તતા, તેવું નથી વર્તતા. પણ આપણને એવું લાગે કે જે ભજન કરે એ જ ભગત, અખંડ ઠાકોરજીની સામે બેસી રહે. પણ એવું નથી. હમણાં આ મનોહર સ્વામી આવ્યા છે ને, તો ત્યાંથી શાલિગ્રામજીની સેવા લઈને આવ્યા છે. કેટલા બધા સંતો એવા છે કે સ્વામીજી આખા દિવસમાં 2-3 કલાક દર્શન આપતા હોય, બાકી અખંડ ભજન કરતા હોય, અખંડ ભજન કરતા હોય. મેં સ્વામીજીને વર્ષો સુધી સ્વામીજી 3-4 કલાક સુવે અને અખંડ દાખલો, 3-4 કલાક સુવે અને અખંડ દાખલો. મને એક દિવસ રવિભાઈ મારી જોડે યાત્રામાં હતા, મને કે સ્વામી સુઈ જાઓ ને, બધું શરમ આવે છે, બધું શરમ આવે. આમ સ્વામીજી જે કામ કરતા જોયા છે ને પછી આપણે આમ લાંબા થઈને સુઈ જવાનું, એટલે એમ બધું કેમનું. અને સ્વામીજી જેવું એટલું બધું કામે ન હોય આપણી પાસે, પછી આપણે સુઈ જઈએ તો કેવું લાગે. પછી એવું થાય કે ના ભજન તો કરવું પડે ને, કથા વાર્તા તો સાંભળવી પડે ને. એ મૂળ ગુરુકુલના સંસ્કાર છે. સ્વામીજીને આપણે જોઈને, હું તમને એવું કહું છું, સ્મૃતિ કરીને સ્વામીજી શીખવાનું છે, તો આપણને ખ્યાલ આવે. આપણી ફ્લાઇટ પછી જાય અક્ષરધામ બાજુ. એટલે સ્વામીજી ને અખંડ સ્વામીજી ચિંતન કરજો. ગુણાનંદ સ્વામી મહારાજ જે વાત કરી ને, ગુણાનંદ સ્વામી મહારાજ વાત કરતી વખતે કોની વાત કરે? આગળ ગુરુ કોણ હતા ગુણાનંદ સ્વામી મહારાજને? ભગવાન સ્વામિનારાયણ હતા. તો ક્યાં આવી બોલવાની વાત જ હતી કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એ કોના માટે બોલ્યા ગુણાનંદ સ્વામી મહારાજ? પોતાના માટે બોલ્યા ને. અને એ જ પરંપરામાં આપણે સ્વામીજી આપણે મળ્યા. જેનું ધાર્યું બધું થાય, બોલો, જેનું ધાર્યું બધું થાય એ શું કરે છે? સ્વામીજી શું વાત કરે કે બોલે તારા સ્વભાવ સુધરે નહીં અને મહારાજને ગમે એવા નહીં થાય ત્યાં સુધી હું અખંડ તારી સેવામાં પૃથ્વી પર રહેવા તૈયાર છું. કોણ બોલી શકે? ખ્યાલ આવે છે? કોણ બોલી શકે? અઘરું છે આ બધું. અને અમુક વસ્તુઓ છે ને હૈયામાં જે હોય ને એ જ બહાર આવે. ઉલટી હાની થાય? ખાધેલું હોય એની જ થાય ને, તો બીજી ઉલટી હાની થાય? તો જે વિચાર હોય, જે ક્રિયાઓ હોય, જે જોયું હોય, જે સાંભળ્યું હોય, જે 10 ઇન્દ્રિયોથી અંદર ગયું હોય ને, એની આપણી જીભડી બધું બહાર કાઢે. આપણા જીભડીમાંથી નીકળ્યા સ્વામીજીની પરાવાણીમાંથી આ અદ્ભુત વાતો નીકળે છે. સ્મૃતિ એની કરવી પડે.
આજે પ્રાગટ્ય દિવસ જે ઉજવવાનો છે ને એનો ઉજવવાનો છે કે આપણું કનેક્શન છે ને પાકું થવું જોઈએ, આપણને મજા આવવી જોઈએ, એમની જે જીવન જીવવાની સ્ટાઇલ છે ને એ આપણને ગમવી જોઈએ. નહીં તો શું થાય, હમણાં 5-7 મહાપુરુષો ભેગા થઈ એસી લગાડ્યું જોરદાર અને 5-7 જણ ઘરમાં પેલો કંઈક થિયેટર હોય ને એવો માહોલ બનાવ્યો, પોપકોર્ન લઈ આવ્યા અને બેઠા બેઠા મેચ જોયે મારા બેટા. બોલો, મેં કહ્યું કઈ પરંપરામાં છો, કઈ વિચાર આવે છે તમને? તમને સુખની ના નથી પડતો, પણ જે સુખ ભગવાનની વિસ્મૃતિ કરાવી દે એ કરાતું હશે? વાસ્તે ગાસ્તે નરકે જઈશું, યાદ રાખજો. એટલે હે સ્વામીજી, આપ અમને એવું કરી આપો કે આપની અખંડ સ્મૃતિ રહે, આપના એવા હરિભક્તો અમારી આસપાસ રહે અને એક એવી વ્યવસ્થા અમારી આજુબાજુ જ થઈ જાય કે અખંડ અમને સ્મૃતિ રહે તમારી. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય.